જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ। હા, જય શ્રી કૃષ્ણ। કેમ હારું? હા હારું। હા નાથી માન ઘરે ગઈ હતી, હા કેમ કે છોકરાએ ભણી લીધું, નોકરીએ હમણાં સડી દાહે, તો હવે ક્યાંક વરગાડવો તો પડશે ને। તો નાથી માને કીધું કે તમારે હગામ કે છોકરી હોય તો ગોતો, તો હવે પરણાવી દઈ, હવે ઉંમર થઈ ગઈ છોકરાની। હવે નાથી આ મારા છોકરાનું જેવું કર્યું એવું ને એવું ક્યાંક કરાવશે, ક્યાંય ના નહીં રહ્યો, એના કરતા ક્યાંક ખારે ઠેકાણે ગોતો, જિંદગી બગડી જાય છોકરાની। કા તમારે શું વાંધો છે? વાંધો હું છે ઈ તો અમને ખબર છે, બીજું હારી વહુ આવે ને તો ઘર સુખી થઈ જાય, અમે દુખી ડારિયા થઈ ગયા। એટલે વહુ માથા ભાઈ રહેશે? આ નાથી ના ભત્રીજાની છોકરી છે, કોઈ વાતે સમજે નહીં, આડી ચાલે। આપણે વેલું ઉઠવાની કહી તોય ના હું વઈ જઈશ, આપણે એમ કઈ આ નો રાંધતા આ રાંધજે તોય કે હું વઈ જઈશ, આપણે બોલ્યું એને ગમે જ નહીં લે, અને લુખી દાટી મારે હું વઈ જઈશ, અને ઈ વઈ જાય તો અમે રખડી પડી। હાસી વાત છે હો। એટલે હું એમ કહું છું, છોકરાને પરણાવવો જોઈશે, એમાં કાંઈ ફેર નથી વાતમાં, પણ 7 વાર વિચારીને છોડી ગોતજો। હા ઈ તમે સારું કીધું હો। હા, થોડીક પૂછપરછ ઊંડી કરી તો આપને ખબર પડે, પછી તો આપણા ભાગ। અને એવી ઝેરીલી આપણને એમ થાય કે આને કાઢી મૂકી, પણ તો અમે રખડી પડી। સાચી વાત છે, તમારે તો બધી બાજુ મૂંઝવણ છે, ડોહી નહીં, ઘરમાં કોઈ બાયું નહીં, અને તમે મૂંઝાઈને મરી રહો। હેરાન થઈ ગયા, બીજું હેરાન થઈ ગયા। હવે તો હું ભગવાનને કહું છું કે આનાથી છુટકારો થઈ જાય ને તો સારું। ના ના હારાવાના થઈ જાય, બિચારા એકલિયા માણા કેટલા દુખી હશે, તઈએ મને આવી વાત કરી એણે। કાઢલે આ કાઢલે આ બેરું હા પ્રેને કાઈ નહીં, કાઢલે શું છે પણ? આટલી રાયડું નાખું સંભળાતું નથી તને? એ મને હંધોય સંભળાય છે ને, ઓરડામાં શું કે બારે ભાગી નથી ગઈ, તમાર દાદા મને આકલ મારવી પડે। આ તો એક આકલે સીધું બાયણે નીકળી જવાય। લ્યો એક આકલે બારે નીકળી ગઈ, હું કામ હતું? આ તો હું રાંધવામાં હું હે આંગોમાં હું દાળ વગાડી છે, રોટલી કર નાખી। કરીને રોજ ઉઠીને ડાળ ને ડાળ, તને ખબર તો છે બાપાને ને મને ડાળ ભાવે, રોજ ડાળ કરીને ઊભી છો। એટલે તમને ને બાપાને ભાવે ઈ જ મારે રાંધવાનું એમ? અને નાના તમારું કહેવાનું શું થાય છે? દાળ ભાત કરવાના, માથે જતા તમારા બાપાને ભાવે તો ભીંડાનું શાક કરવાનું, તમને ભાવે તો બટેકાનું શાક કરવાનું, મારે હું આખો દી વૈણામાં રાંધા જ રાખવાનું? તે તને શું આ કઈ આરતી ઉતારવા નથી લઈ આવ્યા, કાઈ રાંધવાનું જ હોય, ઘરનાવની જે ભાવે ને એ બનાવી દેવાનું હોય। એ નહીં થાય। આ કેમ નહીં થાય? નહીં થાય એટલે નહીં થાય, મને જે પોહા હે ને ઈ જ આ ઘરમાં રાંધા હે, બોલો હવે શું કરવાનું થાય? ભાઈ ઈ એમ નો હાલે, આ અમે બાપા કે ને એમ હાલશે। વાહ 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 વાહ, લે આ તમારા ને બાપાનું જ ઘર છે કા? હું તો એવાથી પડી લાગુ, ના ઘરની નોકરાણી લાગુ છું નહીં? નોકરાણી કોણ તને કહે છે તું નોકરાણી છો? પણ અમે કઈ ઈ તો તું કઈ તો ખરા, આવું દેખાડો કરવામાં શું કઈ ફાયદો છે તને? દેખાડો કોને ચાલુ કર્યો? મેં કે તમે? 4-5 રાયડું નાખી એટલે પછી હું કરું? તું નીકળ નહીં તો દેખાડો ન કરું શું કરું? એ હું આવું ને આટલી વાર ખોભરાય, આપણે આની બાર કે ઉડીને ભાગી ન જવાની હોય ન્યા। ભાઈ હવે દેખાડો બહુ જાજો કરમાં આડોશી પાડોશી હા પ્રેસ હવે તમને ખબર પડી કે આખું ગામ સાંભળે છે એમ? પેલા નહોતી ખબર? શું છે? ઊભો થા હું માથાકૂટ કરો છો બે માણસ? જો ને દેખાડો ઉપાડ્યો છે, શું છે? સેવું કે તમે તમારા ગગન ચાવ્યું ચડાવ્યા કરો છો ને વાહેથી તમારા દીકરા મારી હારે બાયધા કરે છે, બીજું કઈ જાજુ નથી આ ઘરમાં। કોઈ સાવ્યું નથી મારતું હો, એ ખોટી વાતું રહેવા દે। મૂંગો રે ને કજ્યો ઘરમાં કજ્યો, બીજું કઈ તમને હુજે છે કે નહીં? હારે થઈ જાવ મારી નજરમાં હારે થાવ, પણ મને હંધી ખબર છે બાપુજી, આમ રાખો આમ, કજ્યો હું નથી કરતી, તમારા દીકરા કરે છે। હશે મારા દીકરાનો વાંક, બસ મારોય વાંક। શાંતિ રાખો બાપા, શાંતિથી જીવો અને જીવવા દ્યો। જો હું છે ને ચોખ્ખી વાત કર દઉં, હું કાન ખોલીને બાપ દીકરો બે સાંભળી લેજો। હવે મને કારણ વગરનું કાઈ કે કર્યું છે ને તો હું વઈ જાય રી સાંભળે, અને જિંદગીમાં ઘરમાં પગ નહીં મૂકું। હદ થઈ જા હદ, રોજ ઉઠીને અમારે આ નથી ખાવું, અમારે ઓલું નથી ખાવું, પહેલા આખું ગામ સાંભળાવે, અને પછી એમ કે આડોશી પાડોશી સાંભળે, તો પહેલા ધ્યાન રખાય। અઢીની બસ હમણાં આવશે, ઠેલા ભર જાતા નથી જાવું, મૂકો રે ને। હવે તમારે રહેવું જ નથી આ ઘરમાં। ઘરમાં જઈ બે જાવ બટા, ઘરમાં જાવ
જાવ ઈ તો બોલ વઈ જાય કહી દઉં છું હજી કહું હું વઈ જાય એ વઈ જાને પણ એલા મોંઘો રે ને પણ ઈ માથે આમ બોલે કેવું પણ હવે તો મારે વઈ જ જાવું છે અંદર જાવ બટા થેલો લઈને નીકળી બારે જાવ આડું તો દેવા મુંજાઈ મરી ગઈ છે તારી માં વઈ જાય છે તો કોણ આવશે તારા ઘરમાં બીજું પણ આ હાલે બાપા રોજ ઉઠીને દેખાડા કરે અહીં કોઈ રાંધવા વાળું છે રોટલોય ઘડતા આવડે છે તને તે ઈ જ વાંધો છે બાપુજી નકર તો કેદુની તગડી મેલી હોય આ તો મોઢામાં જીભ રખાય બોલતો નહીં કાઈ નો બોલું હવે બીજું હું બા હા બેટા કહું છું બા હવે મારે કોલેજના 3 વર્ષ પૂરા થઈ ગયા એટલે હું ઇન્ટરવ્યુ દેવા જાઉં છું નોકરી માટે હા બટા ક્યાં જાસ અહીં કણ આપણા ગામની પાછળ હા જા અને જો ન્યા કાંઈ ઓળખાણની જરૂર પડે ને તો મથુર કાકાને ફોન કરજે બા ઓળખાણની જરૂર જ નથી મારી પાસે કાગળિયા જેવા છે બા અને મારો નંબર નથી આવ્યો કોલેજમાં ભલે ભલે મારા દીકરા ભણે તો હોશિયાર. આશીર્વાદ દ્યો બા. અરે દીકરા આશીર્વાદ ભેગા જ છે માના આશીર્વાદ સદાય દીકરાઓ ભેગા જ હોય જા મારો દીકરો ઇન્ટરવ્યુ દી આઈને આજ પાસ જ થઈ જાય એ આ બા જાઉં છું હો. કાલ હવે હારો હને હારું હારો હારો કઈ બાજુ ગયો તો ને ખાલી ઇન્ટરવ્યુ દેવા ગયો તો નોકરી માટે તો હા શું નોકરી કરવાની રવિ તારે હવે ત્યાં સૂર્યા ગયો તો પણ ત્યાં નો મેળાયો મારો કા નો મેળાવ્યો રિજેક્ટ થઈ ગયો હું ત્યાં કણે રવિ એમાં કઈ હિંમત ન હાલવાની હોય કાંઈ એ તો આવતા મહિને પાછું ઇન્ટરવ્યુ દઈ દેવાનું હોય હવે આવતા મહિને નહીં 4-5 દિવસમાં જ બીજે ઇન્ટરવ્યુ દેવા જવાનું છે એ તો આમાં હાને દેવા તો જવું જ પડે ભાઈ એમને કોઈ વસ્તુ થઈ નથી જતી એટલે નોકરી મને મળી જ જવાની છે નોકરી પાસ જ થઈ જઈશ કેમ કે જો મારા કોલેજના કાગળિયા જો બધાય પહેલો નંબર આવ્યો આખી કોલેજમાં મારો બધા કેટલી જગ્યાએ હું ઇનામ લેવા ગયો ને એવોર્ડ મળ્યા ને મને કાંઈ ઘટે નહીં એટલે આ કાગળિયા જોઈને જ હું પાસ થઈ જઈશ સૂર્યા સાચી વાત છે કાગળિયા છે અત્યારે એ જ ભગવાન છે બસ બાકી આપણે જીવનમાં કાઈ છે જ નહીં કાગળિયા છે ને તો નકર તને આ કાગળિયા ન હોય ને તું આતંકવાદી ગણાય સાચી વાત છે તો તું કઈ બાજુ ગયો તો હું આમ આટો મારવા ગયો તો તે કાંઈ ધંધા બંધાનું કે વિચાર્યું કે નથી વિચાર્યું એટલે તને ખબર તો હે આપણે બે કોલેજમાં ભેગા જતા ભલા માણા હવે કઈક વિચારું હું કે દુકાન નાખીને બેસી જાવ બાકી ઇન્ટરવ્યુ અમારું કામ નથી ભાઈ તારે દુકાન જ નાખવી પડે ને ભલામણા બહુ ગોટાલીઓ મારી હતી અને હું તો એકય લેક્ચર મિસ નતો કરતો બધાય લેક્ચરમાં બેહતો અને તું કોલેજ આવીને એક લેક્ચર ભરીને હાલતો એટલે એવો વિચાર છે કે હે ને કે કરિયાણાની દુકાન ખોલીને એને બેસી જવું છે તેલ ને લોટ ને બધું દેવા જ માંડું છે. સાચી વાત છે જી જેનો ધંધો મારે તો રવિ એવું હે ને કે છે ને આપણે આમાં કઈ વસ્તુ ફાવે નહીં તો મારે હવે કરવું શું એટલે મારા પપ્પાએ એવું કીધું કે છે ને તું એક કામ કર કે આપણે આ જગ્યા પડી ને એ જગ્યામાં દુકાન કરીને કરિયાણાની દુકાન ખોલીને અને બેસી જા એટલે તમારું હાલે ને અમારું હાલે બધાયનું હસવાઈ જાય અને ઘરનું હાલે ઘરમાં કરિયાણું હાલે ઘરનું ફતે હસવાઈ જાય આમાં બધું આયનું હસવાઈ જાય સાચી એવું વાત છે એ કઈ છોકરી બોકરી જોઈ છોકરીને ભલા કઈક ધંધાનું સેટિંગ થાય પછી કઈક છોકરીનું કરું ને ભલા મણા ધંધો ન હોય તો છોકરી કોઈ ન દે ભલા હા એ તો વાત છે આપણે ગોટલીઓ મારી જતા એને કોઈ છોકરી દે કોઈ ન દે ભલા મણા સારું હાલ સૂર્યા માર થાય છે મોડું ઘરે મારા બા વાઈટ જોતા છે હા તો જા હાલ હું જાઉં હવે એ હા ભલે દુકાન ને માલ નું કઈ કરું તો પછી હરિઓમ માંથી એજન્સી માંથી લઈ આવું ખાયો બટા હા હો જમીએ બાપા સાંડલો લખાયો કે નહીં હા 500 ને કરાવ્યો 500 રૂપિયા 500 કર્યા એ ના પાડી હતી 500 રૂપિયા ના લખાવતો એમ આપણી સોપડીમાં સોખું લખેલું છે કે તારા લગન મહિને 51 રૂપિયા દીધા છે તો તારે આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી હું તો 500 સમજ્યા ને તો 500 ઠપ કર્યા તમે અમે ચિંતા કરો મન બાપા મેં સમજો સાર ફેરે ગયો ટેબલે પૂરો વાટ 500 ને 1000 નું ખાઈ ગયો છે ચિંતા કરો માં આપણે થોડું રાખી શિયાળો નથી ને બાપા બર્તન ના ઢગલા કરે એ હરગાવશે આખા ઘરને હું બોલા આ શું આયા ઢગલો કર્યો ઈ કર્યો છે કે તમને ના પાડી હતી કે બર્તનિયાને નાના નાના કાપીને લઈ આવજો હવે આવડું મોટું મારે કેમ ચૂલામાં હરગાવું ચૂલો છે આનાથી અડધો અને આ એનાથી 4 ગણું લાંબુ લાકડું છે કાઈ વાંધો નહીં મોટો સૂલો કરાય હવે બસ શાંતિ રાખો હા આખી જિંદગી ગગાના ઉપરાણા લેહો બીજું તે તમારા થાહે ને તો આ જો કુવાડો પડ્યો છે બેઠું ભંગાય
હાવ ખોટે ખોટો આરામ ન કરાય, થોડુંક શરીરને આપણે તકલીફ દેવાય. મારે હવે અમારે ન કરવાનું હોય. હે ને મારા શરીરને તકલીફ નથી દેવી, કેમ કે આમે 10-12 દી મારે આરામ જ છે. કા કેમ? હું કેમ? મારી બેનપણીના લગન છે હોજીના. લ્યો કયો ને શું કે આ હોજી રહે છે ક્યાં? એ મારા ગામમાં. મારું પિયર જોયું કે નહીં બાપુજી તમે? જાનમાં આવ્યા તા ને 500 જણા લઈને, ઈ જાનમાં હતી મારી બેનપણી, તમે નહીં જોયું હોય. એટલે બેનપણીના લગન છે ને તમારે 15 દી જાવું છે ન્યા. 15 દી નહીં, 20 દિવસ. જો બેટા, હગાવાલામાં લગન હોય, મોહારમાં લગન હોય, કુટુંબમાં હોય ને તો તમે મહિનો અગાઉ જાઓ ને તોય સારું લાગે. આ ભાઈબંધ સર્કલમાં આટલું બધું ન સારું લાગે. ઠીક, ઈ તમે કહો એમ કરી નહીં. તો એમ જ કરવાનું હોય. આ તું હોજીના લગનમાં જાઈશ ને, હોજા અમારા બાપ દીકરાને અહીંયા લેવા પડશે. અહીંયા આવડે છે એમને કઈ રાંધતા? ઈ મારો પ્રશ્ન છે, ઈ પ્રશ્ન તમારો અને બાપુજીનો છે. ઈ મારે કાઈ નો જોવાનું હોય. જો 4:45 ની બસ છે, હમણાં હું થેલા ભરી લઉં એટલે તમે મને મૂકી જાજો. બાપા તમે આને બે શબ્દ કયો. મારે કાઈ સાંભળવું નથી અને 8000 રૂપિયા દેજો મારે આ લગનમાં જોય. વેદી માર પૈસા નો જાય. પૈસા છે જ નહીં કાઈ બાપા. આપણી પાસે કાઈ નથી, મારી પાસે જરાય માંગતી નહીં, કહી દઉં તને. તો કે બાજુવાળાને જાવ. જાઓ થોડાક દે લાવો પૈસા. વાંક જ તારો છે બધો, બાયડીને કવર નો કરી હેગો તું. વાહ હેતી આટલી ચાવીઓ ચડાવો છો ઈ ઓછું છે તે હજી મારા નજર સામે ચાવી ચડાવો છો ગગાને. આજે મને હંધીએ ખબર પડી ગઈ કે મારી હારે બાધે છે એનું મોટું કારણ તમે છો. ભાઈ બાજતું કોઈ નથી તારી હારે. પ્રેમથી રેપ છું તને કઈ વાંધો? તારા કામ જ આડા છે બધાય. એ જેવું છે ને એવું આવું છે. ખબર હતી ને પેલા કે નહોતી ખબર? ચાલો મુને 8000 રૂપિયા રોકડા કરો ને હું થેલા ભરું છું. વીરદી ઉધી નહીં આવું કહી દઉં છું. જાજુ બોલ્યા તો સાવ નહીં આવું. જો બેટા પૈસા નથી, તમારે જાવું હોય તો જાઓ. કેમ જાવું હોય તો જાવ એટલે પૈસા નથી તો કે બાજુવાળાને લેવા જાવ કે પૈસા દ્યો? ઘરવાળો કોણ છે મારું? આ છે તેને પૈસા દેવાના હોય. ટૂંકમાં પૈસા દેવો કે નહીં દ્યો? ફાટ મોઢામાંથી શું બોલું હું? ઉપાડો લીધો છે ગુડો ને પૈસા તો જાય. ખરે છે એ પૈસા? સમજાઈ ગયું, હંધુય સમજાઈ ગયું. તમારા બાપ દીકરા બેયના નાટક છે ને ઈ મને સમજાઈ ગયા. હવે હેને મારે 1 રૂપિયો નથી જોતો. તમે બે બાપ દીકરો રાખો ને મજા કરો હો. હવે આઈતે રોટલા કરજો, હું ગઈ. હવે પાછી આ ઘરમાં પગ મૂકે ની આ કાજલી નહીં. નીકળે ગાયો ખા. હું ગો રે ને નીકળ તારી માય રોટલા કોણ ઘરશે? સમજાવજે થેલો લઈ નીકળે તો. છે ગામમાં હોટલ લઈ આવીશ, ચિંતા કરો માં. એ આવજો. હો હવે જિંદગીમાં હું જોવા નહીં જાણું. જલ્દી જા, બસ વઈ ગઈ છે. મારું નાક કપાયું. ભમરારા તું મારા પેટે ક્યાં પડ્યો ઘરમાં? કા બટા વિપુલ હા આ કેમનો ટિફિન લઈ? આ હોટલ હે ને આપણે માં ટિફિન લેવા ગયો તો. હાય હાય હોટલમાં કેમ? બાઈ વઈ ગઈ ને. અરે વઈ ગઈ? હો ગઈ. અરે બટા ભાઈ રે કઈ રે બટા બાઈને જવા દેવાય, ભાઈ બાપા કરીને રોકવી તી ને. પણ અમે બહુ રોકી, પણ હવે નો રોકાણી તો શું કરે? બાપ દીકરા બે ને એકાને રાંધતા તો આવડતું નથી. તો મારા બાપાને બિચારાને ભૂખ લાગી, તમે રોજ ટિફિન લઈ આવી હવે હોટલેથી. ભાઈ રે કઠલાય હો બટા, ડોહી બેઠી હોત ને તો સારું હતું બટા. આધો ગતિ તો ખરી ને. અરે બહુ અધોગતિ, સમજી ગયા? હવે મારા બાપા બિચારા જો કાલ તો બહાર ગયો તો નું બિચારા આખો દી ભૂખ્યા લ્યો. બટા એવું હોય તો મને કહી જવાય ને કે 2 રોટલા ઘડી નાખ. ના ના એમાં શું હવે બીજાને કેવું હોય તો હોટલે ટિફિન લઈ આવું, બીજું શું થાય? ભાઈ બાપા કરીને પાછી તેડી આવો બટા. ભાઈ ઈ તો બહુ કર્યું, ફોન કર્યા, ભાઈ બાપા કર્યા, હવે નથી સમજતી તો શું કરું? એને આ કાંઈ ઘટે એમ હતું નહીં લ્યો. ખોટા ખોટા બીજુમાં રોજ ઉઠીને ઉપાડા, શું કરવું? તારો બાપે કેતો ધમકી મારે છે કે વઈ જાય. કાઈ વાંધો નહીં બટા, જા તાર બાપને ખવડાવી લે અને જો એવું તેવું હોય ને મને કહી દેવાનું, હું ઘડી નાખીશ હો બટા. કાંઈ વાંધો ને. હા જો આ રાંધતા આવડતું હોત ને બાપ દીકરાને તો આ મારે વાંધો નો રહે લ્યો. બટા ડોહાને ખવડાવી. હા વાંધો. હાસી વાત છે હો, બાયડી રીહામણે વઈ ગઈ ને બાપ દીકરો હેરાન થયા. બા હા ઇન્ટરવ્યુ દેવા જાવ છો બા? ઉભો રે, ઇન્ટરવ્યુ પછી દેજો હો. પણ બા મારે મોડું થાય. ભલે મોડું થાય, ઇન્ટરવ્યુ પછી દેવાનું. ઇન્ટરવ્યુ હવે અહીંયા ચાલુ થાય ગગા.
શેનું ઇન્ટરવ્યુ ચાલુ થા બા? ઈ હમણાં કહું તને. આ મારા બા રહ્યા ને ઈ કાંઈ સમજે નહીં કોઈ વાતમાં. લાય સોપડી આયા. ખાહડા કાઢ. પણ બા મારે મોડું થાય એ કીધું ને ખાહડા કાઢ. પણ તમારે શું કામ છે મારું? બે હયા. રાત પાવરું એક તેલ. પણ બા મારે નોકરી કરવાની છે, તું મને શું કરાવવા? બધુંય થાહે ટાણે બધુંય કઈ. નાખ એક પાવરું તેલ. પાહે રાખ એટલે ટીપા ન પડે. બસ. હું કરવા માંગે છે ને મારી માં મને ઈ જ નથી સમજાતું. હાલે પાણી નાખ થોડું. પણ બા આ તો તમારું કામ છે. નાખ ને કામ કોનું છે ટાણે ખબર પડશે. નાખ પાણી. આ ભેગો કરી લોટ. બા મારા હાથ બગડશે, મારે ઇન્ટરવ્યુ દેવા જાવું છે, સમજો તો ખરા, મારી જિંદગીનો સવાલ છે. ઈ જિંદગીનો આમાંય સવાલ છે. આમાંય સવાલ જ છે જિંદગીનો. બાંધ. બાએ તો બહુ કરી, એક હાથે કાતરો જ પકડ અને આખો હાથ નાખ આમાં. બહુ કરી બા તમે તો. પણ જો હજી એમ લાગે ને કે લોટ ભેગો નથી, પાછું પાણી નાખવાનું. કર ભેગું. બા તમે આ કરીને સાબિત શું કરવા માંગો એ છો? બધું સાબિત હથિયારી રાખ ને આખો હાથ રાખ. આ નથી બોર વીણતો લોટ બાંધસ. ભગવાન મારા બાને કોણ સમજાવે? કેટલો ઢીલો છે? હજી તો આમાં નાખવું પડે પાણી. ઘુમેડ હરખો કરી. બા મને ઇન્ટરવ્યુ દેવા જવા દ્યો, હવે મને નોકરી નહીં મળે બા. આ ઇન્ટરવ્યુ છે બટા, આ ઇન્ટરવ્યુ છે. આ બધો લોટ પડકે દેવું હેલે. કર ભેગો. આ મારા બાપાને ઘરે મેં કોઈ દી નથી કર્યું, મને ક્યાંથી ને આવડે આ? બંધાઈ ગયો. હવે થોડુંક પાછું તેલ નાખીને હમણી નાખવાનો લોટ. કરો ભેગું. હા થઈ ગયું ને? હાલો લઈ લ્યો સુલે. હાલો ગોયણું કરાય. પકડ. બા પણ તમે મને મોટું હું કરાવવા માંગો છો ઈ મને નથી સમજાતું. કર આમ. બા હાથમાં ચોટે છે. આઈ છોટે આમાં બોલ. ધીમે ધીમે ઉડાડવાનું નથી. મુક પાટલા માથે. આલે વણ. આ વણવાનું બા? હા વણ. એમ નો હોય, એમ નો હોય. જો શીખવું કરું ઈ ગોયણા કરતા શીખો છે. પણ બા મને કોઈ દી આ મેં કર્યું જ નથી તો મને ક્યાંથી ના આવડે? બધુંય કરવું પડશે હવે. તમારે જેવું થોડી આવડે બા મને. બધું શીખી દેવાનું છે. જો આમ કરાય. થઈ ગઈ? હા થઈ ગઈ અસલ ગોલ. થઈ ગઈ હો બા, ગોળ થઈ ગઈ. હા દીકરા બધું શીખવાડવાનું છે તને. હજી કાલ શાક શીખવાનું છે, દાળ ભાત શીખવાના છે. જો બા ઈ મને નો આવડે હો. બધું આવડી જાહે. થઈ ગઈ રોટલી? હાલ પકડ ગોયણું. જો આટલી સડી એક બાજુ અડધી, પછી આ ફેરવી નાખવાની. આ બધું મારે જ કરવાની છે. બધું તારે. કર ગોયણું. વિપલા હા હવે તો હોટલ નું ખાઈ ખાઈને કંટાળી ગયા હો. સાચી વાત છે બાપા, કંટાળી ગયા છે. આ 1.5 વર્ષ થયું, હજી રેહામણે બેઠી. હું તો કહું હવે હે ને છૂટું જ કરી નાખી. તારે છૂટું કરવું છે, એમને છૂટું નહીં થાય. રૂપિયા 10 લાખ જો હે. કા રાજુ બાપા હારો? હા સારું હો બટા. તને કેમ છે? આ રહ્યા જો. તારું ભણતર પૂરું થઈ ગયું? હા ભણતર તો પૂરું થઈ ગયું મારે. તું કઈક ઓલું ઇન્ટરવ્યુ દેવા જવાનો હતો, એનું શું થયું? એ તો રોજ જાય દેવા. મારી માં છે ને એ સમજતી નથી રાજુ બાપા. મને કહે છે ઇન્ટરવ્યુ દેવા નથી જવું, રસોઈ બનાવતા શીખવાડે છે. હમણાં થોડાક દીથી રોટલા ને શાક કરાવડાવે છે મારી પાસે. બોલો બહુ કહેવાય. આટલું બધું ભણ્યો છો ને તને ઇન્ટરવ્યુ દેવાની ના પાડે છે, તો તારી માને મારે સમજાવવી પડશે હો. તમારી સિવાય કોઈ નો સમજાવ્યા કે મારી માને. સારું કાંઈ વાંધો નહીં. હાંજક નું આવું છું હો. હા મારા બાપા અને હું અમે તારી ઘરે આવી છીએ, તાર બાને સમજાવી. હા હા ભલે હો. હા ચિંતા ન કરતો. ત્યાં તારે ભેગું ક્યાં આવવાની જરૂર છે? તોય ભેગા હોય તો આપણે ટેકો રહ્યા. છોકરાને બિચારાને જોતા નથી, આપણા જેવો જ દુઃખ છે એનું. બા કાલ તો હું ઇન્ટરવ્યુ દેવા જાઉં ને. ના ઇન્ટરવ્યુ દેવાનું છે, પણ હું કહું તઈએ કાલ તો તારે દાળ ભાત બનાવતા શીખવાનું છે. મારી માં મારે શું કરું મને તી નથી સમજાતું. ઈ બધું થઈ જાય ટાણે બધી ખબર પડી જાય. અટાણે છે ને હું કામ એટલું જ કરજે. સારું બા તમે કયો એમ. બસ
જય શ્રી કૃષ્ણ. શું કે છે તારી માં, શું કે છે? એમ કે છે કાલે ઇન્ટરવ્યુ દેવા ન જવાનું, કાલે દાળ ભાત શીખવાના છે. બીજું આખા ગામમાં છોકરો ભણવામાં હોશિયાર છે અને અત્યારે ઇન્ટરવ્યુ નો ટાઈમ આવ્યો છે તો તું ઘરે રોટલા ઘડાવસ? તે ધાયરી છે હું? આ બીજું કાકી કઈ છે ને છોકરામાં ધ્યાન દ્યો. આ રાંધી તમારે લેવાય, આનું શું કામ ખોટે ખોટું વર તમે બગાડો? આ બધું બનાવીને શું તમારે કામ છે? જો રાજુ બાપા, જો વિપલા, હા. આ બધુંય હું દુનિયામાં જોઉં છું ને એટલે મને આ વિચાર આવ્યો છે કે છોકરાને રસોઈઓ બનાવવો જરૂરી છે. આમ જો આ તારી બાયડી વઈ ગઈ, બાપ દીકરો ભૂખે મરી જાવ છો, હોટલમાંથી ટિફિન લઈને ખાવ છો, એટલે આમ જો મારા દીકરામાં આવડત હશે ને તો ડોક્ટરે બનશે, એન્જિનિયરે બનશે, પણ રસોઈઓ હું કામ બનાવવા માંગુ ખબર છે? જેદી આ તમારા વિપલાની જેમ આની બાયડી રીહામણે વઈ જાય ને તેદી મારા દીકરાને ભૂખ્યું ન રહેવું પડે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.